નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે ખેતરમાં ઉગેલી મકાઈ કે ઘાસ એ આખી જિંદગી પાતળા દંડા જેવા જ કેમ રહે છે? હા, અને બીજી બાજુ આપણા ઘર પાસેનો લીમડો કે આંબો દર વર્ષે વધુ ને વધુ જાડો થતો જાય છે. બરાબર. એકદમ જાડો થઈને વિશાળ વૃક્ષ બની જાય છે. બંને વનસ્પતિ જ છે. બંનેને પાણી, સૂર્યપ્રકાશ બધું મળે છે. તો પછી આ ભેદભાવ જેવું કેમ? આનો જવાબ એટલે કોઈ બહારની દુનિયામાં નથી. પણ એમની અંદર જ છુપાયેલો છે. હા, એમની અંદર છુપાયેલી એક અત્યંત જટિલ હાઈવે સિસ્ટમ અને એક આમ કહી શકાય કે જાદુઈ ઘટકમાં છે. તો આજે આપણે વનસ્પતિશાસ્ત્રના કેટલાક સ્ત્રોતોના આધારે આ જ રહસ્યને ઉકેલવા જઈ રહ્યા છીએ. વનસ્પતિના આંતરિક પરિવહન તંત્રનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. તમે ખૂબ જ સરસ મુદ્દો ઉઠાવ્યો છે. અને વાત જાણે એમ છે કે આ કોઈ ભેદભાવ નથી, પણ ઉત્ક્રાંતિ દરમિયાન વિકસેલી બે અલગ અલગ વ્યૂહરચનાઓ છે. અચ્છા. અને આ વ્યૂહરચનાના કેન્દ્રમાં છે વનસ્પતિની પરિવહન પ્રણાલી, જેને આપણે વનસ્પતિશાસ્ત્રની ભાષામાં કહીએ છીએ વાહિપુલ. વાહિપુલ એટલે કે વેસ્ક્યુલર બંડલ. બરાબર. આ એક એવું નેટવર્ક છે જે વનસ્પતિના જીવન માટે, મતલબ આપણા શરીરમાં લોહીની નસો જેટલું જ મહત્વનું છે. ઠીક છે, તો ચાલો આ સિસ્ટમને ખોલીને જોઈએ. આ વાહિપુલ એટલે કે વનસ્પતિની આંતરિક પાઇપલાઇન આખરે બનેલી છે શેનાથી? તેના મુખ્ય ભાગો કયા છે? મુખ્યત્વે આ સિસ્ટમ બે પ્રકારની અત્યંત વિશિષ્ટ પેશીઓથી બનેલી છે. ઓકે. પહેલી છે જલવાહક પેશી, જેને અંગ્રેજીમાં ઝાયલમ એટલે કે ઝાયલમ કહેવાય છે, અને બીજી છે અન્નવાહક પેશી એટલે કે ફ્લોએમ. ફ્લોએમ. જલવાહક અને અન્નવાહક. હા, તેમના નામ જ તેમના કામ વિશે ઘણું બધું કહી જાય છે. ઓકે. નામ પરથી તો એવું લાગે છે કે જલવાહકનું કામ પાણીનું વહન કરવાનું હશે. શું સાચું છું? બિલકુલ. જલવાહક પેશીનું પ્રાથમિક કાર્ય જમીનમાંથી શોષાયેલા પાણી અને તેમાં ઓગળેલા ખનિજ ક્ષારોને મૂળમાંથી ઉપરની તરફ લઈ જવાનું છે. ઉપરની તરફ? હા, એટલે કે વનસ્પતિના પ્રકાંડ મતલબ થડ અને પાંદડા સુધી પહોંચાડવાનું. આ એક અત્યંત કાર્યક્ષમ સિસ્ટમ છે. અને તેની કોઈ ખાસિયત? તેની સૌથી રસપ્રદ વાત એ છે કે તેમાં વહન હંમેશા એક જ દિશામાં થાય છે, નીચેથી ઉપર. અચ્છા, એટલે કે એક વન વે હાઈવે જેવું, જ્યાંથી ફક્ત ઉપર જ જઈ શકાય, પાછા આવવાનો કોઈ રસ્તો જ નથી. એકદમ સાચું. આનાથી સિસ્ટમ ખૂબ સરળ રહેતી હશે. ખરું. અને તમે જુઓ, આ એકમાર્ગી પ્રવાહ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ પાણીને સેંકડો ફૂટ ઊંચા વૃક્ષની ટોચ સુધી પહોંચાડે છે. જે પોતે જ એક ઇન્જિનિયરી અજાયબી છે. બરાબર. અને પાણી પહોંચાડવા ઉપરાંત જલવાહક પેશીના જે કોષો છે તેની જાડી દિવાલો વનસ્પતિને યાંત્રિક આધાર પણ પૂરો પાડે છે. એટલે કે મજબૂતાઈ. હા, મજબૂતાઈ. સમજાયું. એટલે જલવાહક એક વન વે હાઈવે છે, પાણી અને ખનિજ તત્વોની લિફ્ટ પણ છે, અને સાથે સાથે છોડનો આધાર સ્તંભ પણ છે. બિલકુલ. પણ વનસ્પતિ જે ખોરાક પાંદડામાં બનાવે છે તેનું શું? તેને તો દરેક જગ્યાએ પહોંચાડવો પડે, નીચે મૂળમાં પણ અને ઉપર નવી કળીઓમાં પણ. હા. તો એના માટે કોઈ અલગ સિસ્ટમ હશે? હા, અને એ કામ માટે છે અન્નવાહક પેશી એટલે કે ફ્લોએમ. ઓકે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પાંદડામાં જે શર્કરા એટલે કે ખાંડ બને છે તે વનસ્પતિ માટે ઊર્જાનો સ્ત્રોત છે. ખરું. આ તૈયાર ખોરાકને પાંદડામાંથી વનસ્પતિના એવા ભાગો સુધી પહોંચાડવાનું કામ અન્નવાહક પેશી કરે છે જ્યાં તેની જરૂર હોય, જેમ કે વિકાસ પામતા ફળો, નવા ફૂલો, બીજ. અને મૂળ સુધી પણ, ખરું ને? હા, અને સૌથી અગત્યનું, ભવિષ્યના ઉપયોગ માટે ઊર્જાનો સંગ્રહ કરતા મૂળ સુધી. એટલે આ તો એક સ્માર્ટ ફૂડ ડિલિવરી નેટવર્ક જેવું થયું, જે વિસ્તારમાં ખોરાકની માંગ વધુ હોય ત્યાં સપ્લાય વધી જાય. બરાબર. પણ શું આ પણ વન વે છે? ના, અને આ જ તેની સૌથી મોટી ખાસિયત છે. અન્નવાહક પેશીમાં વહન દ્વિમાર્ગીય હોઈ શકે છે. દ્વિમાર્ગીય? હા, સામાન્ય રીતે પ્રવાહ પાંદડામાંથી નીચે મૂળ તરફ હોય છે, પણ જરૂરિયાત મુજબ દિશા બદલાઈ શકે છે. કોઈ ઉદાહરણ? દાખલા તરીકે, પાનખરમાં વૃક્ષ પોતાના પાંદડા ખેરવતા પહેલા બધો ખોરાક મૂળમાં સંગ્રહ કરે છે. બરાબર. પછી વસંત ઋતુમાં જ્યારે નવી કૂંપળો ફૂટે ત્યારે આ જ મૂળમાં સંગ્રહાયેલો ખોરાક અન્નવાહક પેશી દ્વારા ઉપરની તરફ જાય. ક્યાં? નવી કળીઓ અને ડાળીઓ સુધી? હા, ત્યાં પહોંચાડવામાં આવે છે. અકલ્પનીય.
એટલે કે શિયાળામાં ગોડાઉનમાં માલ ભરી રાખ્યો અને વસંતમાં એ જ માલ નવા સ્ટોર્સમાં મોકલી દીધો. આ તો ખરેખર ખૂબ જ કાર્યક્ષમ વ્યવસ્થા છે. બરાબર. અને ખબર છે, કેનેડામાં જે મેપલ સિરપ બનાવવામાં આવે છે હા, સાંભળ્યું છે. તે વાસ્તવમાં વસંત ઋતુમાં મેપલ વૃક્ષના ફ્લોએમમાંથી ઉપર ચડતા આ શર્કરાયુક્ત રસને એકઠો કરીને જ બનાવવામાં આવે છે. અચ્છા, તો એ આ સિસ્ટમનું જ પરિણામ છે. હા, તે આ દ્વિમાર્ગીય સિસ્ટમનું એક ઉત્તમ વ્યાવસાયિક ઉદાહરણ છે. વાહ, આ તો એકદમ નવી જાણકારી મળી. ઠીક છે, તો હવે આપણી પાસે 2 પ્રકારની પાઇપલાઇન છે, જલવાહક અને અન્નવાહક. પણ મને એક પ્રશ્ન થાય છે. પૂછો. શું આ પાઇપોની ગોઠવણી આખા છોડમાં, મતલબ મૂળથી ટોચ સુધી એકસરખી હોય છે? ના. મને લાગે છે કે મૂળ અને થડ બંનેના કામ અલગ છે, તો ગોઠવણી પણ અલગ હોવી જોઈએ. તમારો તર્ક એકદમ સાચો છે. કાર્ય અલગ તો રચના પણ અલગ. વનસ્પતિના અંગ પ્રમાણે તેમની ગોઠવણી બદલાય છે. અને એના આધારે કોઈ પ્રકાર પડતા હશે? હા, આ ગોઠવણીના આધારે વાહિપુલના મુખ્ય 2 પ્રકાર પડે છે: સહસ્ત અને અર્ય. સહસ્ત અને અર્ય. ચાલો, આ શબ્દોને થોડા સરળ બનાવીએ. પહેલા સહસ્ત વિશે વાત કરીએ. તે ક્યાં જોવા મળે છે અને તેનો અર્થ શું થાય? સહસ્ત એટલે કે કોન્જોઇન્ટ. આ શબ્દનો અર્થ છે સાથે જોડાયેલું. સાથે જોડાયેલું? હા, જ્યારે જલવાહક અને અન્નવાહક પેશીઓ એક જ ત્રિજ્યા પર એકબીજાની સાથે સાથે એક બંચમાં ગોઠવાયેલી હોય ત્યારે તેને સહસ્ત વાહિપુલ કહેવાય છે. એટલે કે એક કેબલમાં ઘણા બધા વાયર એકસાથે બાંધેલા હોય એના જેવું. બસ એવી જ રચના. અને આ પ્રકારની ગોઠવણી વનસ્પતિના પ્રકાંડ એટલે કે થડમાં જોવા મળે છે. ઓકે, તો થડમાં બંને પાઇપો સાથે સાથે એક બંડલમાં હોય છે. સમજી શકાય તેવું છે, કારણ કે થડ એક હાઈવે જેવું છે. ખરું. તો પછી મૂળમાં જે અરીય ગોઠવણી હોય છે તે કેવી રીતે અલગ પડે? અર્ય એટલે કે રેડિયલ. આ ગોઠવણીમાં જલવાહક અને અન્નવાહક પેશીઓ સાથે નથી હોતી. અચ્છા. તેઓ જુદી જુદી ત્રિજ્યાઓ પર એકાંતરે ગોઠવાયેલી હોય છે. એકાંતરે? મતલબ? કલ્પના કરો કે એક ચક્રના કેન્દ્રમાંથી અલગ અલગ આરા નીકળતા હોય, જેમાં એક જલવાહકનો, પછીનો અન્નવાહકનો, પછી ફરી જલવાહકનો. એમ વારાફરતી. સમજાયું. હા, આ પ્રકારની ગોઠવણી વનસ્પતિના મૂળમાં જોવા મળે છે. રસપ્રદ. પણ આવું કેમ? મૂળમાં આ અલગ અલગ ગોઠવણીનો કોઈ ખાસ ફાયદો છે? ચોક્કસ. મૂળનું મુખ્ય કામ શું છે? જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું. બરાબર. તો આ અરીય ગોઠવણી મૂળને એક મજબૂત કેન્દ્રીય કોર આપે છે, જે તેને જમીનમાં ઊંડે સુધી જવા માટે મદદ કરે છે. અને પેશીઓ એકાંતરે હોવાથી શોષણની પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બને છે. અદ્ભુત. એટલે કે પ્રકાંડમાં સાથે અને મૂળમાં અલગ અલગ. આટલું તો સ્પષ્ટ થઈ ગયું. હા. પણ આપણે હજી આપણા મૂળ પ્રશ્ન પર નથી આવ્યા. આપણી પાસે પાઇપ છે, તેની ગોઠવણી પણ છે. પણ આ બધું એ નથી સમજાવતું કે આંબો કેમ જાડો થાય છે અને મકાઈ કેમ નહીં. સાચી વાત. એ રહસ્ય ક્યાં છુપાયેલું છે? હવે આપણે એ જ જાદુઈ ઘટક પર આવી રહ્યા છીએ. આ તફાવતનું મૂળ કારણ પ્રકાંડમાં આવેલા સહસ્થ વાહિપુલની અંદર જ છુપાયેલું છે. અંદર. હા, તે એક ખાસ પ્રકારની પેશી પર આધાર રાખે છે, જેનું નામ છે એધા. હા. એટલે કે કેમ્બિયમ. એધા. હા, આ એધાની હાજરી કે ગેરહાજરી જ વનસ્પતિ જગતને 2 મોટા ભાગમાં વહેંચે છે: દ્વિદળી અને એકદળી. એધા. હા, આ નામ તો બહુ નિર્ણાયક લાગે છે. તો ચાલો, જે વનસ્પતિઓ જાડી થાય છે, જેમ કે આંબો, વડ કે સૂર્યમુખી, એટલે કે દ્વિદળી વનસ્પતિઓ, તેમનાથી શરૂઆત કરીએ. બરાબર. તેમનામાં આ એધા શું ભૂમિકા ભજવે છે? દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં જે સહસ્થ વાહિપુલ હોય છે તેને વર્ધમાન એટલે કે ઓપન પ્રકારના કહેવાય છે. વર્ધમાન એટલે કે જે વૃદ્ધિ કરી શકે? એકદમ. આવું એટલા માટે કારણ કે તેમાં જલવાહક અને અન્નવાહક પેશીની બરાબર વચ્ચે એધા નામની પેશીનો એક પાતળો સ્તર આવેલો હોય છે. ઓકે, બંનેની વચ્ચે. હા, અને આ એધાના કોષો જીવંત હોય છે અને સતત વિભાજન પામવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. 1 મિનિટ. એટલે કે આ એક પ્રકારની ફેક્ટરી જેવી પેશી છે, જે જલવાહક અને અન્નવાહકની વચ્ચે બેઠી છે. તમે બિલકુલ સાચા રસ્તે છો. આ એધાની ફેક્ટરી સતત કામ કરે છે.
શું કામ કરે છે? આ કોષોનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયાને દ્વિતીયક વૃદ્ધિ એટલે કે સેકન્ડરી ગ્રોથ કહે છે. અને આ પ્રક્રિયા ચાલતી જ રહે? હા, દર વર્ષે ઋતુ પ્રમાણે આ પ્રક્રિયા ચાલુ રહે છે અને પ્રકાંડનો ઘેરાવો એટલે કે તેની જાડાઈ વધતી જાય છે. ઓહ, તો જે આપણે ઝાડના થડ કાપ્યા પછી અંદર ગોળ ગોળ વલયો જોઈએ છીએ એ આ જ પ્રક્રિયાનું પરિણામ છે. એકદમ સાચું. એ દરેક વલય, જેને ટ્રી રિંગ કહીએ છે, તે એધા દ્વારા એક વર્ષમાં ઉમેરાયેલી નવી જલવાહક પેશી છે. એના પરથી તો ઉંમર પણ જાણી શકાય ખરું ને? હા, આ વલયો ગણીને આપણે વૃક્ષની ઉંમર જાણી શકીએ છીએ. એટલું જ નહીં, વલયની જાડાઈ પરથી તે વર્ષે વરસાદ કેવો હતો, વાતાવરણ કેવું હતું, તેનો પણ અંદાજ લગાવી શકીએ. અદ્ભુત. આ એધા વગર આપણી પાસે ફર્નિચર બનાવવા માટે મજબૂત લાકડું નહોત કે હજારો વર્ષ જીવતા સિકોયા જેવા વિશાળ વૃક્ષો પણ નહોત. અને દ્વિદળીમાં એમની ગોઠવણી પણ ખાસ હોય છે ને? હા, દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં આ વાહીપુલ એક સુંદર રિંગ કે વર્તુળ આકારે ગોઠવાયેલા હોય છે, જે આ વૃદ્ધિને શક્ય બનાવે છે. તો આખરે રહસ્ય પરથી પડદો ઉઠ્યો. એધા જ એ જ જાદુઈ ઘટક છે. બરાબર. તો હવે હું અનુમાન લગાવી શકું છું. જે વનસ્પતિઓ જાડી નથી થતી, જેમ કે મકાઈ, ઘાસ, શેરડી કે વાંસ, એટલે કે એકદળી વનસ્પતિઓ. હા, તેમનામાં આ એધા નામની ફેક્ટરી જ નહીં હોય. તમારું અનુમાન 100% સાચું છે. એકદળી વનસ્પતિમાં આ જાદુઈ ઘટક એટલે કે એધા ગેરહાજર હોય છે. તો તેમના વાહીપુલને શું કહેવાય? તેમના વાહીપુલ અવર્ધમાન એટલે કે ક્લોઝડ પ્રકારના હોય છે. અવર્ધમાન મતલબ જે વૃદ્ધિ ન કરી શકે. કેમ કે વચ્ચે કોઈ વિભાજન પામતી પેશી જ નથી. બરાબર. જલવાહક અને અન્નવાહક પેશી એકબીજાને સીધી અડેલી હોય છે. આથી દ્વિતીયક વૃદ્ધિનો કોઈ સવાલ જ નથી. એટલે એકવાર પ્રકાંડ ઊંચું થઈ ગયું પછી તેની જાડાઈ જીવનભર વધતી નથી. હા, બસ એટલી જ રહે છે. અને મેં સાંભળ્યું છે કે તેમની ગોઠવણી પણ દ્વિદળીની જેમ રિંગમાં નથી હોતી. હા, તે પણ એક મોટો તફાવત છે. દ્વિદળી વનસ્પતિની જેમ એક સુવ્યવસ્થિત રિંગને બદલે એકદળીના પ્રકાંડમાં વાહીપુલ સમગ્ર પ્રકાંડમાં વેરવિખેર રીતે ગોઠવાયેલા હોય છે. વેરવિખેર એટલે કે સ્કેટર્ડ. બરાબર. જો તમે શીરડીના સાંઠાનો આડો છેદ જુઓ તો તમને નાના નાના ટપકા આખામાં ફેલાયેલા દેખાશે. આ ટપકા જ તેના વાહીપુલ છે. અને આ રચનાનો કોઈ ફાયદો? હા, આ રચના તેને લચીલાપણું અને મજબૂતાઈ આપે છે, જે વાંસ જેવા ઊંચા ઘાસ માટે ખૂબ જરૂરી છે. આ તો ખરેખર ખૂબ જ સ્પષ્ટ અને તાર્કિક તફાવત છે. તો ટૂંકમાં આખી રમત એધાની છે. બિલકુલ. જો પ્રકાંડમાં એધા હાજર તો વૃક્ષ જાડું થશે, અને જો એધા ગેરહાજર તો છોડ પાતળો રહેશે. પણ એક છેલ્લો પ્રશ્ન. હા? મૂળનું શું? શું મૂળમાં પણ એકદળી અને દ્વિદળી વચ્ચે આવો કોઈ તફાવત હોય છે? હા, ખૂબ સારો પ્રશ્ન છે, કારણ કે અહીંયા વસ્તુઓ ફરીથી સરળ બની જાય છે. કેવી રીતે? યાદ રાખવા જેવી મુખ્ય વાત એ છે કે મૂળમાં, પછી ભલે તે એકદળી વનસ્પતિનું હોય કે દ્વિદળીનું, વાહીપુલ હંમેશા અર્ય પ્રકારના જ હોય છે. અચ્છા. હા, દ્વિતીયક વૃદ્ધિ અને એધાનો જે મુખ્ય તફાવત છે તે ફક્ત અને ફક્ત પ્રકાંડમાં જ જોવા મળે છે. અદ્ભુત. તો આખી ચર્ચાનો સાર હવે મારા મગજમાં બરાબર બેસી ગયો છે. ચાલો શ્રોતાઓ માટે એકવાર મુખ્ય મુદ્દાઓ ફરીથી તાજા કરી લઈએ. ચોક્કસ. સૌપ્રથમ, વનસ્પતિની પરિવહન વ્યવસ્થાને વાહીપુલ કહે છે, જેના બે મુખ્ય હીરો છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. હા, જલવાહક પેશી પાણી અને ખનિજ તત્વોની વન વે લિફ્ટ છે, અને અન્નવાહક પેશી ખોરાકની ટુ વે સ્માર્ટ ડિલિવરી સર્વિસ છે. બરાબર. બીજું, ગોઠવણીની દ્રષ્ટિએ પ્રકાંડમાં બંને પેશીઓ સાથે હોય છે, જેને આપણે સહસ્ત્ર ગોઠવણી કહીએ છીએ. જ્યારે મૂળમાં તેઓ અલગ અલગ ત્રિજ્યા પર એકાંતરે હોય છે, જેને અર્ય ગોઠવણી કહેવાય છે. અને સૌથી મોટું રહસ્ય જે આપણે આજે ઉકેલ્યું, દ્વિદળી વનસ્પતિ જેમ કે આંબો તેના પ્રકાંડમાં એધા નામની એક વૃદ્ધિની ફેક્ટરી ધરાવે છે. હા, અને આ ફેક્ટરી દર વર્ષે નવી પેશીઓ ઉમેરીને થડને જાડું બનાવે છે, જેને દ્વિતીયક વૃદ્ધિ કહે છે. અને છેવટે એકદળી વનસ્પતિ જેમ કે મકઈ કે ઘાસ, તેમાં આ એધા નામની ફેક્ટરી હોતી જ નથી. તેથી તેમના વાહીપુલ બંધ હોય છે અને તેઓ જાડાઈમાં વૃદ્ધિ કરી શકતા નથી, અને તેમના વાહીપુલ પ્રકાંડમાં વેરવિખેર ગોઠવાયેલા હોય છે.
આટલી વિસ્તૃત ચર્ચા પછી મને ખાતરી છે કે શ્રોતાઓને આ વિશે સંપૂર્ણપણે સમજાઈ ગયો હશે. બિલકુલ. અને આ માહિતી પછી શ્રોતાઓ માટે એક વિચાર. આપણે જોયું કે એધા વનસ્પતિને જાડાઈ અને મજબૂતાઈ આપે છે. હા. હવે પછી જ્યારે તમે કોઈ માળીને ગુલાબની એક ડાળી કાપીને બીજા છોડ પર કલમ એટલે કે ગ્રાફ્ટિંગ કરતા જુઓ ત્યારે વિચારજો કે તે વાસ્તવમાં શું કરી રહ્યા છે. તેઓ શું કરી રહ્યા હોય છે? તે બે અલગ અલગ છોડની એધાને એટલી ચોકસાઈથી જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેથી બંનેની પરિવહન વ્યવસ્થા એક થઈ જાય અને કલમ સફળ થાય. વાહ. એ જ રીતે જ્યારે તમે વાંસથી બનેલું મજબૂત બાંધકામ જુઓ ત્યારે યાદ કરજો કે તેની તાકાત કોઈ જાડા લાકડામાંથી નહીં પણ અંદર વેરવિખે મોઠવાયેલી હજારો નાની નાની પાઇપલાઇન્સમાંથી આવે છે. સાચી વાત. આ બતાવે છે કે પ્રકૃતિમાં મજબૂત બનવા અને ટકી રહેવા માટે એક કરતાં વધુ રસ્તાઓ છે.